विद्यार्थी मित्रों, आरे केवीबी स्कूल ऑनलाइन लेक्चरनी अंदर फरी आपનું हार्दिक स्वागत है। पार्ट 1 ની અંદર આપણે જોયું હતું કે આગળ ઉપર આપણે યુનિટ 3 નો અભ્યાસ ચાલુ કર્યો હતો। યુનિટ 3 નું નામ હતું અન ઇન્ટરવ્યુ વિથ અરુણ કૃષ્ણમૂર્તિ। વિદ્યાર્થી મિત્રો, પાર્ટ 1 ની અંદર આ પાઠમાં આપણે અડધો પાઠ છે પૂર્ણ કરેલ હતો અને ત્યારથી હવે પછી આગળનો જે પાર્ટ છે એ આપણે આ લેક્ચરની અંદર અભ્યાસ કરીશું। યુનિટ 3 જેનું નામ છે ઇન્ટરવ્યૂ વિથ અરુણ કૃષ્ણમૂર્તિ, કે જે ઇન્ટરવ્યુઅર છે એ અરુણ કૃષ્ણમૂર્તિને ઇન્ટરવ્યૂની અંદર પ્રશ્ન પૂછે છે અને અરુણ કૃષ્ણમૂર્તિ છે એના જવાબ આપે છે। આપણે અહીં સુધીનો અભ્યાસ કર્યો હતો કે 2010ની એક ક્ષણે અરુણ કૃષ્ણમૂર્તિ છે એ નક્કી કરે છે કે મારે પર્યાવરણના બચાવ માટે કંઈક કરવું છે અને એ કંઈક કરવા માટે, કંઈક કામ કરવા માટે એને છે એના સંપૂર્ણ ધ્યાનની જરૂર હતી અને તેથી તેઓ 2010ની અંદર ગૂગલની સારી એવી જોબ છોડી અને પોતે પર્યાવરણ બચાવવાના કામે છે એ લાગી જાય છે। અહીં સુધીનો આપણે અભ્યાસ કર્યો હતો। હવે આગળના પ્રશ્ન ઉપર આપણે જોઈશું। તો જે ઇન્ટરવ્યૂ લેનાર છે અને આગળનો પ્રશ્ન છે એ પૂછે છે કે વોટ કાઇન્ડ ઓફ ગાર્બેજ ડુ પીપલ થ્રો ઇન્ટુ વોટર બોડીઝ। વોટ કાઇન્ડ ઓફ ગાર્બેજ, क्या પ્રકારનો કચરો ડુ પીપલ થ્રો ઇન્ટુ વોટર બોડીઝ, એટલે કે જે જળાશયો છે એની અંદર લોકો કયા પ્રકારનો કચરો છે એ ફેંકે છે। હાઉ ડુ યુ ડીલ વિથ ધ રિમૂવલ ઓફ ધીસ ગાર્બેજ વન્સ યુ ક્લીન ધ વોટર બોડીઝ। વન્સ યુ ક્લીન ધ વોટર બોડીઝ એટલે કે આ જળાશયોને સાફ કરવા માટે હાઉ ડુ યુ ડીલ વિથ ધ રિમૂવલ ઓફ ધીસ ગાર્બેજ એટલે કે આ જળાશયોને સાફ કરવા માટે આ જે કચરો ઉત્પન્ન થાય છે એને રિમૂવલ કરવા, દૂર કરવા તમે કયા પ્રકારનું કાર્ય કરો છો અથવા તો કઈ રીતે આ કચરાનો નિકાલ કરો છો, એને દૂર કરો છો, એ પ્રશ્નનો જવાબ આપે છે। પ્રશ્ન નંબર એવો હતો કે કયા પ્રકારનો કચરો જોવા મળે છે અને એ કચરાને તમે કઈ રીતે દૂર કરો છો। તો અરુણ કૃષ્ણમૂર્તિ છે એનો જવાબ આપે છે કે એવરીથિંગ ફ્રોમ અ ડાયપર ટુ વોર્ન આઉટ સ્લીપર વી ફાઇન્ડ એવરીથિંગ ઇન અવર લેગ્સ એટલે કે ડાયપર એટલે કે બાળોતિયાથી માંડી વોર્ન આઉટ સ્લીપર્સ નકામા જૂના થઈ ગયેલા ચપ્પલ, વી ફાઇન્ડ એવરીથિંગ ઇન અવર લેગ્સ આ તમામ વસ્તુઓ છે એ અમને સફાઈ દરમિયાન સરોવરની અંદરથી અથવા તો તળાવની અંદરથી, બધા વોટર બોડીઝની અંદરથી પ્રાપ્ત થાય છે। ધીસ ઇઝ સો ડિસ્ટર્બિંગ, આ ખૂબ ચિંતાજનક બાબત છે। બિકોઝ કારણ કે ઇટ ઇઝ વોટર, કારણ કે આ પાણી છે એન્ડ વોટર ઇઝ ધ બેસિસ ઓફ લાઈફ અને પાણી છે એ જીવનનો આધાર છે, પાણી એ જ જીવન છે। આ બહુ ચિંતાજનક બાબત છે કે આવો જે નકામા કચરા છે એ આપણને પાણીની અંદરથી પ્રાપ્ત થાય છે, કારણ કે પાણી છે ને એ સજીવોનો આધાર છે। એટલે હાઉ કેન વી નોટ કેર ફોર ધીઝ વોટર બોડીઝ, આ જે જળાશયો છે એની આપણે શા માટે સાર સંભાળ નથી રાખતા, શા માટે આપણે એની કાળજી નથી લેતા। વી યુઝ ધીસ ગાર્બેજ ફોર લેન્ડફિલ, લેન્ડફિલ એટલે જમીનમાં દાટી દેવું, અમે જે આ કચરો હોય છે ને એને જમીનની અંદર દાટી દઈએ છીએ। નો ઓર મિનિમલ એક્સપોઝર ટુ ધ આઉટસાઇડ એન્વાયરમેન્ટ એટલે કે જેનાથી બહારનું જે આઉટસાઇડ એન્વાયરમેન્ટ છે, બહારનું જે પર્યાવરણ છે એને ઓછામાં ઓછું નુકસાન થાય માટે અમે આ કચરાને જે લેન્ડફિલ કરી દઈએ છીએ, જમીનમાં દાટી દઈએ છીએ। વી અનશ્યોર અને એ પણ અમે કાળજી રાખીએ છીએ, ખાતરી કરીએ છીએ ધેટ કે ધ લેક એરિયા એટલે કે તળાવનો વિસ્તાર એન્ડ વોટર હોલ્ડિંગ બીજા જે જળાશયો છે આર ફ્રી ઓફ ગાર્બેજ કે જે કચરાથી મુક્ત રહે, કારણ સો ધેટ કારણ કે બર્ડ્સ પક્ષીઓ, ફ્રોગ્સ દેડકાઓ એન્ડ સ્નેક્સ કેન લાઈવ ઇન પીસ એટલે કે જે પક્ષીઓ છે, ફ્રોગ્સ છે, એની અંદર રહેનાર દેડકાઓ છે, સ્નેક્સ છે, સાપ છે, બીજા અસંખ્ય જે જળચર પ્રાણીઓ પાણીની અંદર રહે છે એ બધા લાઈવ ઇન પીસ શાંતિથી રહી શકે એટલા માટે અમે આ જળાશયોને સાફ પણ રાખીએ છીએ। હવે ઇન્ટરવ્યુઅર છે એ નેક્સ્ટ પ્રશ્ન પૂછે છે કે હાઉ મેની ડેઝ ડઝ ઇટ ટેક ટુ ક્લિયર અ લાર્જ લેક
એક વિશાળ તળાવને તમારે સાફ કરવું છે તો હાઉ મેની ડેઝ ડઝ ઇટ ટેક, તો તમારે કેટલા દિવસનો સમય લાગે. ડુ યુ યુઝ એની સ્પેશિયલ ઇક્વિપમેન્ટ ફોર ક્લિનિંગ એન્ડ સેફ્ટી, એટલે કે ડુ યુ યુઝ, તમે ઉપયોગ કરો છો એની સ્પેશિયલ ઇક્વિપમેન્ટ, કોઈ ખાસ પ્રકારના સાધનો, ફોર ક્લિનિંગ એન્ડ સેફ્ટી, સાફ સફાઈ માટે તમે કોઈ ખાસ પ્રકારના સાધનો સાફ સફાઈ માટે અથવા તો સેફ્ટી એટલે સુરક્ષા માટે તમે કોઈ સ્પેશિયલ ઇક્વિપમેન્ટ, કોઈ ખાસ પ્રકારના એવા સાધનોનો ઉપયોગ કરો છો, એવો પ્રશ્ન પૂછે છે. અરુણ એનો આન્સર આપે છે કે ડિપેન્ડિંગ ઓન ધ સાઇઝ ઓફ ધ લેક એન્ડ ધ એમાઉન્ટ ઓફ ગાર્બેજ, એટલે કે અમે જે તળાવ અથવા તો જે જળાશયને સાફ કરીએ છીએ એ ડિપેન્ડિંગ ઓન ધ સાઇઝ, એના કદ ઉપર આધારિત છે. જો તળાવ નાનું હોય તો ઓછા દિવસો થાય અને તળાવ જો મોટું હોય તો વધારે દિવસો થાય. આ ઉપરાંત એન્ડ ધ એમાઉન્ટ ઓફ ગાર્બેજ, એટલે કે તળાવની અંદર જે કચરો છે એનો અમાઉન્ટ કેટલો છે, એનો જથ્થો કેટલો છે, એના ઉપર પણ આધાર રાખે છે કે આ તળાવને સાફ કરતાં કેટલા દિવસ થશે. It can take anywhere between 5 days and 3 months to completely clean a lake. ઘણી વખત તળાવ અથવા તો જળાશયોને સાફ કરવા માટે 5 દિવસથી લઈ અને 3 મહિના સુધીનો સંપૂર્ણ આ તળાવને સાફ કરવા સમય છે એ લાગી શકે છે. એટલે કોઈ નિશ્ચિત નથી હોતું કે આટલા સમયની અંદર આ તળાવ સાફ થઈ જાય. એનું કદ જોવામાં આવે છે, એમાં રહેલા કચરાના જથ્થાને આધારે દિવસો નક્કી થાય છે. વી હેવ અવર ટૂલ્સ, અમારે પાસે એવા સાધનો પણ છે, લાઈક રેક્સ એટલે કે દાંતી અને સ્પેડ્સ એટલે કે પાવડો. અમે પાવડો અને દાંતી જેવા સ્પેશિયલ ટૂલ્સ, સાધનોનો પણ સાફ સફાઈ માટે ઉપયોગ કરીએ છીએ. ત્યારબાદનો જે પ્રશ્ન છે ઇન્ટરવ્યુઅર પૂછે છે કે વોટ કાઇન્ડ ઓફ પ્રોટેક્ટિવ ગિયર, પ્રોટેક્ટિવ ગિયર શબ્દ યાદ રાખજો કે સુરક્ષા માટેનો સાજ સરંજામ અથવા તો સુરક્ષા માટેના સાધનો. ડુ યુ યુઝ, વોટ કાઇન્ડ ઓફ પ્રોટેક્ટિવ ગિયર ડુ યુ યુઝ, તમે તમારી સુરક્ષા માટે કયા પ્રકારના એવા સાધનોનો ઉપયોગ કરો છો કે જેનાથી તમારી સુરક્ષા છે એ જળવાઈ રહે. કેન યુ ડિસ્ક્રાઇબ ધ ક્લિનિંગ પ્રોસેસ બ્રીફલી, એટલે કે ડિસ્ક્રાઇબ એટલે વર્ણન કરવું, ક્લિનિંગ પ્રોસેસ, પ્રોસેસ એટલે પ્રક્રિયા, બ્રીફલી એટલે ટૂંકમાં, તમે જે સાફ સફાઈની પ્રક્રિયા છે એનું ટૂંકમાં વર્ણન કરશો, એવો પ્રશ્ન પૂછે છે. અરુણ છે એનો આન્સર આપે છે કે વી વિયર નોઝ માસ્ક, અમે મોઢા ઉપર માસ્ક પહેરીએ છીએ, સેનેટરી ગ્લોવ્સ, હાથના મોજા પહેરીએ છીએ, એન્ડ અને કેરી રેક્સ એટલે કે દાંતી, એન્ડ સ્પેડ્સ એટલે કે પાવડાની મદદથી, વિથની મદદથી, વિચ વી કલેક્ટ ધ ગાર્બેજ, કચરાને એકઠો કરીએ છીએ, કચરાને ભેગો કરીએ છીએ, એન્ડ અને ડમ્પ ઇટ ઇનટુ કલેક્શન બકેટ્સ, અને ભેગો કરેલો જે ડમ્પ છે, જે ઢગલો છે, એને અમે એક કલેક્શન બકેટ્સ, જે મોટી ભેગી કરવાની જે ડોલ છે એની અંદર અમે કચરો ભેગો કરીએ છીએ, અને વિચ આર ટેકન ટુ ધ ગાર્બેજ ટ્રક, અને એને કચરાના ટ્રકની અંદર ઠાલવવામાં આવે છે, નાખવામાં આવે છે. વી ઓલ્સો યુઝ હેવી મશીનરી, અમે ઘણી વખત મોટા મશીનરી લાઇક સાધનો છે એનો પણ અમે ઉપયોગ કરીએ છીએ, લાઇક અર્થ મૂવર્સ કે જેને આપણે જેસીબી કહીએ છીએ, એ ઉપરાંત પોકલાઇન્સ છે, એનું જે તમારે જોવું હોય પોકલાઇન્સ તો તમે યુ કેન યુઝ યોર ગૂગલ એન્ડ સર્ચ પોકલાઇન, તમે પોકલાઇન છે એ સર્ચ કરજો અને એની અંદર જે એની ઇમેજ છે એ આપને જોવા મળશે કે જે મોટા કન્સ્ટ્રક્શનની અંદર જે સાધનો વપરાતા હોય કોઈ વસ્તુને ઊંચકવા માટે, તો એવી રીતે અર્થ મૂવર્સ એટલે કે જેને આપણે જેસીબી કહીએ છીએ એ, અને પોકલાઇન જેવી હેવી મશીનરી, ભારે મશીનરીનો પણ અમે ઉપયોગ કરીએ છીએ. એના માટે ટુ ડેસિલ્ટ એટલે કે નકામો જે કાદવ છે, ધ લેક એટલે સરોવરની અંદર, એન્ડ ક્લિયર ધ વીડ્સ, વીડ્સ એટલે નકામા ઝાડવા, એન્ડ શ્રબ્સ એટલે કે નકામી કોઈ વનસ્પતિ હોય તે, ઘાસ, ધેટ આર હાર્મફુલ કે જે તળાવ માટે નકામું ઘાસ છે, નકામા જે ઝાડવા છે એને દૂર કરવા માટે અમે કોઈ હેવી જે મશીનરી છે એનો પણ અમે ઉપયોગ કરીએ છીએ. વોટ ઇન યોર ઓપિનિયન, તમારા મત મુજબ, યોર ઓપિનિયન તમારા મત મુજબ, કેન ચિલ્ડ્રન એન્ડ યંગ એડલ્ટ્સ ડુ ફોર ધ એન્વાયરમેન્ટ,
તમારા મતે જોઈએ તો ચિલ્ડ્રન એટલે બાળકો અને જે યંગ એડલ્ટ છે, જે યુવાનો છે, એ પર્યાવરણને બચાવવા માટે શું કરી શકે? વોટ કુડ બી અ સ્મોલ બિગિનિંગ બાય ઓલ ઓફ અસ ઇન ટર્મ્સ ઓફ પ્રોટેક્ટિંગ ધ એન્વાયરમેન્ટ? એટલે કે પર્યાવરણને બચાવવા માટે અમે, ઓલ ઓફ અસ, અમે બધા, એની જે સ્મોલ બિગિનિંગ છે, નાની શરૂઆત કઈ રીતે કરી શકીએ? એટલે કે જે બાળકો છે, યુવાનો છે, એ પર્યાવરણને બચાવવા માટે શું કરી શકે? બીજો પ્રશ્ન એવો પૂછે છે કે અમે જે પર્યાવરણને બચાવવાની જે નાની શરૂઆત છે, સ્મોલ બિગિનિંગ છે, એ કઈ રીતે ચાલુ કરી શકીએ? એવા બે પ્રશ્નો પૂછે છે. અરુણ કૃષ્ણમૂર્તિ છે એનો આન્સર આપે છે. ફર્સ્ટલી, સર્વપ્રથમ તમારે એક કામ કરવાનું છે, અથવા તો પહેલાં તમારે જે કામ આ રીતે ચાલુ કરવાનું છે. ફર્સ્ટલી, પહેલાં વી શુડ ઓલ સ્ટોપ થ્રોવિંગ ટ્રેશ આઉટસાઇડ અવર હોમ્સ. પહેલું કામ આપણે એ કરવાનું છે કે વી શુડ ઓલ સ્ટોપ, આપણે બધાએ બંધ કરવાનું છે. થ્રોવિંગ એટલે ફેંકવું, ટ્રેશ એટલે કચરો, આઉટસાઇડ અવર હોમ્સ, આપણા ઘરની બહાર જે આપણે કચરો ફેંકીએ છીએ ને, એને આપણે પહેલાં સ્ટોપ કરવાનો છે, બંધ કરવાનું છે. નેક્સ્ટ, અને પછી વી શુડ રિડ્યુસ ધ એમાઉન્ટ ઓફ ટ્રેશ વી જનરેટ. એટલે કે નેક્સ્ટ, વી શુડ રિડ્યુસ, પછી આપણે ઘટાડવાનું છે. એમાઉન્ટ એટલે જથ્થો, ઓફ ટ્રેશ એટલે કચરો, વી જનરેટ એટલે આપણે ઉત્પન્ન કરીએ છીએ. પછી આપણે બીજો પ્રયત્ન એવો કરવાનો કે જે નકામો કચરો આપણાથી જે જનરેટ થાય છે, ઉત્પન્ન થાય છે, એને આપણે ઘટાડવાનો પ્રયત્ન કરવાનો છે. સ્ટ્રોઝ, કોઈ નકામા કાગળ હોય, નકામું ઘાસ હોય, ટિશ્યુઝ, કોઈ કાગળ છે, અથવા તો કોઈ રેપર્સ છે, નકામા આપણે કોઈ વસ્તુને ખાઈએ છીએ અને નકામા જે કાગળ હોય છે, કોથળી હોય છે, રેપર્સ. ત્યારબાદ બેટરીઝ, નકામી કોઈ બેટરીઓ હોય છે. ફાસ્ટ ફૂડ જંક, કોઈ વધેલો ખોરાક હોય છે. ઓલ ધીઝ એન્ડ અપ ઇન અ લેક્સ એન્ડ ધે કમ ફ્રોમ અવર હોમ્સ. આ નકામો કચરો મેં જે તમને આગળ ઉપર કહ્યો, સ્ટ્રોઝ હોય, નકામું કોઈ ઘાસ છે, નકામો કચરો છે, ટિશ્યુઝ છે, કાગળ છે, રેપર્સ છે, નકામી કોથળીઓ છે, બેટરીઝ છે, ફાસ્ટ ફૂડ જંક, વધેલો ખોરાક છે, આ બધું જ, ઓલ ધીઝ, આ બધું જ, એન્ડ અપ ઇન લેક્સ, પાણીની અંદર, તળાવની અંદર, ગમે ત્યાં ફેંકી દેવામાં આવે છે. એન્ડ ધે કમ ફ્રોમ અવર હોમ. આ ક્યાંથી આવે? આપણા ઘરેથી આવે છે, આપણા ઘરમાંથી આવે છે. ઇફ વી કેન રિડ્યુસ ધ એમાઉન્ટ ઓફ ગાર્બેજ એટ હોમ, ઇફ, જો, વી કેન રિડ્યુસ, આપણે ઘટાડીએ, એમાઉન્ટ એટલે એનો જથ્થો, ઓફ ગાર્બેજ એટ અવર હોમ, જો આપણા ઘરેથી ઉત્પન્ન થતો નકામા કચરાનો જે જથ્થો છે એને આપણે ઘટાડી દઈએ, તો ઇફ વી કેન ડિસ્પોઝ ઓલ ગાર્બેજ સેફલી, એટલે કે આ તમામ પ્રકારનો જે કચરો છે એને આપણે યોગ્ય રીતે, ગાર્બેજ સેફલી, સુરક્ષિત રીતે આપણે એને ડિસ્પોઝ કરી નાખીએ, નિકાલ કરી નાખીએ, નષ્ટ કરી દઈએ, તો ધેટ ઇટ સેલ્ફ ઇઝ અ ગ્રેટ ડીલ. ગ્રેટ ડીલ આપણા માટે બહુ મોટી સિદ્ધિ છે. આવી આપણે સ્મોલ બિગિનિંગ કરી શકીએ, નાની શરૂઆત કરી શકીએ કે આપણા ઘરોમાંથી જે કચરો ઉત્પન્ન થાય છે, કચરાના જથ્થાને આપણે ઘટાડીએ, યોગ્ય રીતે એને નષ્ટ કરીએ, યોગ્ય રીતે એનો આપણે નિકાલ કરીએ, તો આપણા માટે આ બહુ મોટી સિદ્ધિ છે. Every student is welcome to volunteer with us in helping the environment. એટલે કે દરેક સ્ટુડન્ટને વોલેન્ટિયર વિથ, સ્વેચ્છાએ, વેલકમ ઇન હેલ્પિંગ ધ એન્વાયરમેન્ટ, પર્યાવરણને બચાવવાનું આ જે કામ છે એનું અમે સ્વાગત કરીએ છીએ. સ્વેચ્છાએ દરેક વિદ્યાર્થી આની અંદર જોડાઈ શકે છે. ત્યારબાદ ઇન્ટરવ્યુઅર છે એ બીજો પ્રશ્ન પૂછે છે કે હાઉ મચ ટાઈમ ડુ સ્કૂલ ગોઈંગ ચિલ્ડ્રન નીડ ટુ ડિવોટ ઇન સે અ વીક ફોર અન એન્વાયરમેન્ટલ કોઝ. એટલે કે જે સ્કૂલે જતા બાળકો છે, સ્ટુડન્ટ છે, વિદ્યાર્થીઓ છે, એને ઇન સે અ વીક, એક અઠવાડિયાની અંદર, ડિવોટ એટલે અર્પણ કરવું, આપવું જોઈએ. તો જે સ્કૂલે જતા વિદ્યાર્થીઓ છે એને પર્યાવરણ બચાવવા માટેની જે કામગીરી છે એમાં અઠવાડિયામાં કેટલા કલાકો અથવા તો કેટલો સમય એને આપવો જોઈએ, એવો પ્રશ્ન પૂછે છે. તો અરુણ કૃષ્ણમૂર્તિ એનો આન્સર આપે છે 4 hours અ વીકેન્ડ. એટલે કે અઠવાડિયાના અંતમાં 4 કલાક આ કામને આપણે આપવાની છે. ધેટ ઇઝ 2 hours ઓન સન્ડેઝ, એટલે કે 2 કલાક રવિવારે
એન્ડ 2 hours ઓન સેટરડે, અને 2 કલાક છે એ આપણે શનિવારે આપી શકીએ. This small beginning is more than enough to ensure larger participation later. This small beginning, આ નાની શરૂઆત, is more than enough, પૂરતી છે, ensure larger participation later. તમે જો આ નાની શરૂઆત કરશો ને તો આગળ ઉપર જતાં આ એક તમારી જે પાર્ટિસિપેશન છે, તમારી જે ભાગીદારી છે એ બહુ મોટા પાયે સહભાગી થશે, મોટા પાયે સારું એવું પરિણામ આપશે. હાઉ કેન સ્ટુડન્ટ એન્ડ સ્કૂલ્સ જોઈન યોર ફ્રેટર્નિટી, એટલે કે તમારું ફ્રેટર્નિટી છે, તમારું જે મંડળ છે, તમારું જે સંઘ છે, એની અંદર વિદ્યાર્થીઓ અથવા તો કોઈ સ્કૂલ્સ છે એ તમારી સાથે કઈ રીતે તમારા મંડળની અંદર, તમારા સંઘની અંદર જોડાઈ શકે. ડુ યુ હેવ એની પ્રોગ્રામ્સ ટુ ઇન્ટ્રોડ્યુસ યોર વર્ક ધેમ, તમે એ પ્રકારના કોઈ કાર્યક્રમ કરો છો કે જેનાથી તમે જે કામ કરો છો એનાથી સામેવાળા વ્યક્તિ જે તમારી સાથે જોડાણા છે એને તમે ઇન્ટ્રોડ્યુસ કરી શકો, એનાથી તમે પરિચિત કરી શકો, એવા કોઈ પ્રોગ્રામ તમે કરો છો? અરુણ કૃષ્ણમૂર્તિ એનો આન્સર આપે છે યસ, હા. વી ઓફર ફેલોશિપ્સ ટુ ઇન્ટરેસ્ટેડ સ્ટુડન્ટ્સ, એટલે કે આની અંદર રસ ધરાવતા ઇન્ટરેસ્ટેડ સ્ટુડન્ટ્સ છે, જે રસ ધરાવતા વિદ્યાર્થીઓ છે એને અમે ઓફર ફેલોશિપ્સ, એને અમે ભાગીદારી આપીએ છીએ, એને અમે આમાં સામેલ કરીએ છીએ. અવર પ્રોગ્રામ લુક્સ, અમારા જે પ્રોગ્રામ છે એ લુક્સ એટ યંગ એનિમલ લવર્સ, એટલે કે યુવાન પ્રાણી પ્રેમીઓ હોય એના માટે, અથવા તો યંગ વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફર્સ, યુવાન વ્યક્તિઓ છે કે જે વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફર છે, વન્ય જીવનના જે કંઈ પ્રાણી પક્ષીઓના જે ફોટોગ્રાફ્સ લેતા હોય તે લોકો. ત્યારબાદ ફિલ્મ મેકર્સ, એટલે કે ફિલ્મો બનાવતા વ્યક્તિઓ હોય. ત્યારબાદ થિયેટર આર્ટિસ્ટ, કોઈ રંગમંચના કલાકારો હોય. એન્ડ સાયન્ટિફિક રિસર્ચર્સ, એટલે કે વૈજ્ઞાનિક સંશોધન કરતા વ્યક્તિઓને અમે અમારા પ્રોગ્રામ માટે એકત્રિત કરીએ છીએ, ભેગા કરીએ છીએ. ત્યારબાદ વી ગીવ ધેમ ટ્રેનિંગ, અને અમે તે લોકોને ટ્રેનિંગ આપીએ છીએ ઇન ધીઝ એરિયાઝ એન્ડ ગેટ ધેમ એક્ટિવલી ઇન્વોલ્વડ ઇન ઓલ અવર વર્ક, એટલે કે જે એનિમલ લવર્સ છે, જે પ્રાણી પ્રેમીઓ છે, વન્યજીવના જે ફોટા પાડતા ફોટોગ્રાફર્સો છે, ફિલ્મો બનાવનારા છે, થિયેટરના આર્ટિસ્ટ છે, જે રંગમંચના કલાકારો છે, ત્યારબાદ વૈજ્ઞાનિક સંશોધન કરનારા વ્યક્તિઓ છે, આ બધાને અમે એકત્રિત કરીએ. ત્યારબાદ વી ગીવ ધેમ ટ્રેનિંગ, અમે એ લોકોને તાલીમ આપીએ, ટ્રેનિંગ આપીએ ઇન ધીસ એરિયા, આ ક્ષેત્રની અંદર, એટલે કે પર્યાવરણને બચાવવાનું જે ક્ષેત્ર છે તેની અંદર અમે આ લોકોને તાલીમ આપીએ છીએ. એન્ડ અને ગેટ ધેમ એક્ટિવલી ઇન્વોલ્વડ ઇન ઓલ અવર વર્ક, અને સંપૂર્ણપણે એક્ટિવલી, કાર્યક્ષમ રીતે અમારા દરેક કાર્યની અંદર આ લોકોને અમે ઇન્વોલ્વડ કરીએ છીએ, સામેલ કરીએ છીએ. ખાસ યાદ રાખજો, જોજો. અવર યંગેસ્ટ વોલેન્ટિયર ઇઝ ઇન ક્લાસ 3, એટલે કે અમારો જે નાનામાં નાનો સ્વયંસેવક છે ને એ 3જા ધોરણમાં ભણે છે. જે પર્યાવરણને બચાવવાની સમજણ, શક્તિ એ 3જા ધોરણના વિદ્યાર્થીની અંદર છે. એટલે કે અમારો નાનામાં નાનો જે સ્વયંસેવક છે ને એ 3જા ધોરણમાં ભણે છે. એટલે કે નાની શરૂઆત છે એ આગળ ઉપર જતાં પણ બહુ આપણા માટે મોટી સિદ્ધિ છે એ સાબિત થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જે ફર્સ્ટ પાર્ટની અંદર યુનિટ 3ની જે શરૂઆત કરી હતી એ યુનિટ 3ને આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. ત્યારબાદ આ પાઠનું જે એઇમ છે એ આમ પર્યાવરણનું જે કૌશ છે, પર્યાવરણનું જે નુકસાન છે એને આપણે કઈ રીતે બચાવી શકીએ એ પણ આપણે ખાસ ધ્યાન રાખવાનો છે. અને ત્યારબાદ પરીક્ષાની દૃષ્ટિએ આપણે જોઈએ તો આ પાઠની અંદરથી જે ટ્રુ ફોલ્સ પૂછાય છે એના માટે, અથવા તો જે પેરેગ્રાફ ઉપરથી આપણે ક્વેશ્ચન આન્સર કરવાના હોય છે, ફકરા પરથી જે પ્રશ્નોના જવાબ આપવાના હોય છે એને કઈ રીતે લખી શકાય એના માટે પણ આ પાઠ છે એ ખૂબ જરૂરી છે. ખૂબ વ્યવસ્થિત રીતે આપ આનો અભ્યાસ કરશો અને સારી એવી સફળતા પ્રાપ્ત કરશો. થેન્ક યુ.